કુલ 7 સંખ્યાની સરેરાશ 42 છે તો એમનો સરવાળો કેટલો થાય? તો જુઓ 7 સંખ્યા છે અને એમની સરેરાશ 42 છે તો ગુણાકાર જ કરવાનો છે. 7 તો 14 વધી પડી 1, 7 ચોક 28 ને 1 29 તો 294 આપણો જવાબ આવશે. પછીનો ક્વેશ્ચન છે કે એક વર્ગમાં 15 વિદ્યાર્થીઓ છે, 15 વર્ષની ઉંમરના 40 વિદ્યાર્થીઓ છે, તમે 15 વર્ષની ઉંમરના બીજા 5 વિદ્યાર્થીઓ એડ કરો છો તો સરેરાશ કેટલી થાય? તો સરેરાશ તો બધાની સરખી જ છે તો સરેરાશમાં કોઈ ફરક પડશે નહીં, તો 15 વર્ષ જ આવશે. પછીનો ક્વેશ્ચન છે કે 4 વર્ષ માટે 7% લેખે સાદું વ્યાજ 1120 થયું હોય તો મૂળ રકમ કેટલી? તો જુઓ 7% એટલે કે એક વર્ષનું 7% તો 4 વર્ષનું કેટલું થયું? 28%. અને આની આ વેલ્યુ કેટલી આપેલી છે? 1120. તો મૂળ રકમ હંમેશા 100% હોય તો 100% કેટલા? તો જો 28 ગુણ્યા આપણે જે છે કેટલા કરીશું? 4 કરીશું તો 112 મળશે. અને અહીંયા જે છે 0 બીજો હે ને, એટલે મતલબ 28 ગુણ્યા 40 કરીશું તો 1120 મળશે. એટલે કે 40 ગણા છે તો 100ના પણ 40 ગણા એટલે કે 4000 રૂપિયા આપણો આન્સર આવશે. 4000 રૂપિયા આન્સર આવશે. પછીનો ક્વેશ્ચન છે કે 10,000નું 2 વર્ષ માટે 10% લેખે જે ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય? તો જો રકમ કેટલી છે? 10,000. 2 વર્ષ છે, આનો જે છે 10% એટલે કે 10મો ભાગ એટલે કે 1000 રૂપિયા અહીંયા, 1000 રૂપિયા અહીંયા અને 1000નો 10મો ભાગ એટલે કે 100 રૂપિયા. તો 1000, 1000, 2000 ને 100 એટલે કે 2100 રૂપિયા વ્યાજ થાય. કેટલું? 2100 રૂપિયા. પછીનો પણ જે છે ક્વેશ્ચન છે કે 5000 રૂપિયાનું તમારે શું શોધવાનું છે? 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે. હવે અહીંયા 5% છે, 5%નો મતલબ 20મો ભાગ. તો જે છે 5000નો જે છે પહેલા 10મો ભાગ શોધીએ તો એ 500 મળશે અને એનો અડધા એટલે કે 250 20મો ભાગ થઈ જશે. અહીંયા પણ 250 આવશે. તો 250નો 20મો ભાગ એટલે શું થાય? પહેલા અડધા કરીએ 25 અને એના અડધા કરીએ એટલે 12.5. તો જો 250, 250, 500, 512.5 આપણો આન્સર આવશે. ચલો પછીનો ક્વેશ્ચન જે છે ચર્ચા કરીએ આપણે આગળ.